જય માતાજી મિત્રો, સ્વાગત છે આજની નવી રેસીપી વિડીયોમાં। તો આજે આપણે બનાવવાના છીએ પનીર ભુરજીનું શાક। તો ચાલો આપણે પનીર ભુરજી શાકની રેસીપી વિડીયો શરૂ કરીએ। તે માટે આપણે સૌથી પહેલાં લઈ લઈશું પનીર। તમે અમારા રેસીપી વિડીયો છેલ્લે સુધી જોજો, બહુ મજા આવી જશે। ત્યારબાદ આપણે કટ કરી દઈશું પનીરને। કટ કર્યા બાદ આપણે પનીરને સારી રીતે છીણી લઈશું। આવી રીતે બધા જ પનીરને છીણી દેવાનું। તો આપણું પનીર છીણા તૈયાર થઈ ગયું છે। ત્યારબાદ આપણે લઈ લઈશું એક કઢાઈ। કઢાઈની અંદર આપણે નાખી દઈશું થોડું તેલ। તેલ ઉમેર્યા બાદ તેની અંદર ઉમેરી દઈશું આપણે બટર। બટરને પણ આપણે એડ કરી છે। તમે તેની અંદર ઘી પણ એડ કરી શકો છો અથવા તેલ એકલું પણ રાખી શકો છો। ત્યારબાદ બટરને આપણે સારી રીતે મિક્સ કરી દઈશું તેલની અંદર। આપણે બટરને ભાગી લઈએ પહેલાં। ત્યારબાદ તેની અંદર તેલ બટર ગરમ થઈ ગયું ત્યારબાદ તેની અંદર આપણે નાખી દઈશું રાઈ। તો મિત્રો, રાઈ તો ફૂટી રહી છે પણ બટરના લીધે તમને દેખાતું નથી। નહીં તો આપણું તેલ પણ સારી રીતે ગરમ થઈ ગયું છે। ત્યારબાદ તેની અંદર એડ કરી દઈશું આપણે જીરું। ત્યારબાદ તેની અંદર આપણે એડ કરી દઈશું હિંગ। ત્યારબાદ તેની સાથે મિક્સ કરી લઈશું। ત્યારબાદ તેની અંદર એડ કરીશું એકદમ ઝીણી ચોપ કરેલી ડુંગળી। તેને આપણે 1 થી 2 મિનિટ ગેસ ઉપર ચડવા દઈશું, વધારે નહીં ચડવા દેવાની, વધારે ગોલ્ડન ને બ્રાઉન કરવાની નથી। ત્યારબાદ તેની અંદર એડ કરીશું તમાલપત્ર, તજ એડ કર્યા બાદ તેને આપણે સારી રીતે મિક્સ કરી લઈશું। તો આપણી ડુંગળી પણ એકદમ સારી રીતે ફ્રાય થઈ ગઈ છે, એકદમ મસ્ત ફ્રાય થઈ ગઈ। ત્યારબાદ તેની અંદર એડ કરી દઈશું આપણે આદુ લસણની પેસ્ટ। આદુ લસણની પેસ્ટ ઉમેર્યા બાદ તેને પણ આપણે સારી રીતે મિક્સ કરી લઈશું। આપણી ડુંગળી તો મસ્ત ફ્રાય થઈ ગઈ છે। તેની સાથે આપણે લસણને પણ 1 થી 2 મિનિટ જ ફ્રાય થવા દઈશું। ત્યારબાદ તેની અંદર એડ કરીશું આપણે શિમલા મરચાં। શિમલા મરચાંને આપણે અહીં મોટી સાઇઝમાં કટ કરેલા છે। તેને પણ આપણે 1 થી 2 મિનિટ ફ્રાય થવા દઈશું। ત્યારબાદ તેની અંદર એડ કરી દીધા છે એકદમ ઝીણા ચોપ કરેલા લીલા મરચાં। ત્યારબાદ તેની અંદર એડ કરી દઈશું આપણે ટામેટાં। તેની અંદર આપણે ઉમેરી દઈશું મીઠું। મીઠું નાખવાથી આપણા ટામેટાં છે એ જે જલ્દી કૂક થઈ જાય છે, તે માટે આપણે મીઠું ઉમેર્યું છે। ત્યારબાદ તેની અંદરથી આપણે મસાલા કાઢી લઈશું, તમાલપત્ર અને તજ। ત્યારબાદ તેની અંદર એડ કરી દઈશું આપણે બધા મસાલા। સૌથી પહેલાં ઉમેરીશું હળદર, ત્યારબાદ મરચું પાવડર, ત્યારબાદ ધાણા જીરું પાવડર। અહીં આપણે મીઠું થોડું જ નાખવાનું છે કારણ કે આપણે ટામેટામાં નાખી દીધું છે। ત્યારબાદ તેને સાથે મિક્સ કરી લઈશું અને તેની અંદર આપણે નાખી દઈશું ગરમ મસાલો।
તેને સાથે મિક્સ કર્યા બાદ આપણે મિક્સ કરીને તૈયાર થઈ ગઈ છે. હવે આપણે તેને અંદર નાખી દઈશું પાણી. પાણી વધારે નથી નાખવાનું, થોડું જ નાખવાનું છે. તેને મિક્સ કર્યા બાદ તેને આપણે ઢાંકીને 3 થી 4 મિનિટ કૂક થવા દઈશું. 3 થી 4 મિનિટ પછી જોઈએ તો આપણી ગ્રેવી એકદમ મસ્ત બનીને તૈયાર થઈ ગઈ છે. તમે જોઈ લો, બહુ મસ્ત બની ગઈ છે આપણી ગ્રેવી. ત્યારબાદ તેની અંદર એડ કરી દઈશું આપણે પનીર. તેને પણ આપણે એકદમ સારી રીતે મિક્સ કરી લઈશું. મિક્સ કર્યા બાદ તેને આપણે 3 થી 4 મિનિટ કૂક થવા દઈશું. ત્યારબાદ આપણું પનીર તો સારી રીતે મસ્ત થઈ ગયું છે. કલર પણ એકદમ જોરદાર આવે છે. ત્યારબાદ તેની અંદર એડ કરી દઈશું આપણે બટર. તેને પણ આપણે સારી રીતે મિક્સ કરી લઈશું, જેથી બધા જ પનીરમાં આપણા બટરનો સ્વાદ ફેલાઈ જાય. જોઈ લો, આપણે પનીર ભુરજી કેવી મસ્ત દેખાઈ રહી છે. તો મિત્રો, આપણે પનીર ભુરજી બનીને તૈયાર થઈ ગઈ છે. હવે આપણે ગેસને કરી દઈશું ઓફ. ત્યારબાદ આપણે જમવા બેસી ગયા છીએ. જમવામાં છે આજે પનીર ભુરજી, આ છે રોસ્ટ કરેલા પાપડ, ડુંગળી, રોટલી. તો હવે આપણે ટેસ્ટ કરીએ કે આપણી પનીર ભુરજી કેવી બની છે. તો મિત્રો, સૌથી પહેલાં તમે ટેસ્ટ કરો, પછી હું ટેસ્ટ કરીને તમને કહું કે આપણી પનીર ભુરજી કેવી બની છે. સાથે ઓનિયન પણ છે અને રોસ્ટ કરેલા પાપડ, એટલે બહુ મજા આવી. પનીર ભુરજી એકદમ ટેસ્ટી બની છે. તો મિત્રો, અમારી પનીર ભુરજીની રેસીપી વિડીયો અહીં પૂરો થાય છે. તો અમારી રેસીપી વિડીયો તમારા સુધી સૌથી પહેલાં પહોંચે તે માટે તમે અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો. અને અમારા રેસીપી વિડીયો ગમ્યા હોય તો તમે અમારી ચેનલને લાઈક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો. મળીએ નવા વિડીયોમાં. ત્યાં સુધી જય માતાજી.